ભાવનગર શહેરમાં તખતેશ્વર વોર્ડમાં રસ્તાને પગલે તખતેશ્વર વોર્ડના પૂર્વ નગરસેવક દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગર શહેરમાં તખતેશ્વર વોર્ડમાં રસ્તાને પગલે તખતેશ્વર વોર્ડના પૂર્વ નગરસેવક દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગર શહેરમાં તખતેશ્વર વોર્ડમાં રસ્તાને પગલે તખતેશ્વર વોર્ડના પૂર્વ નગરસેવક દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી। ભાવનગરના તખતેશ્વર વોર્ડમાં ખાસ કરીને વડવા વિસ્તારમાં વડવા નેરા, બાપેસરા, સીધીવાડ જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાઓ બનાવવામાં નહીં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। આગામી દિવસોમાં રસ્તો નહીં બને તો કોંગ્રેસે લોકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। અબ્દુલ રઝાક કુરેશી, અમે આજ રોજ કમિશનર સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા હતા કે વડવા વિસ્તાર અને તખતેશ્વર વોર્ડ આ વિસ્તારમાં ઘણા સમયથી છેલ્લા 15-20 વર્ષથી ત્યાં રોડની ખરાબ પરિસ્થિતિ છે। રોડ બનાવ્યા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાંય આ પ્રકારે કેમ ધ્યાન આપવામાં નથી આવતું એ ખબર પડતી હતી। અને એ વિસ્તાર એવો છે કે આ બીજા ત્રીજા મેયર એ હાલના મેયર છે, એ પણ એ વોર્ડમાંથી જીતીને આવેલા મેયર છે, તો પણ એ વિસ્તારનો કાંઈ કોઈ ધ્યાન આપતું નથી। આવી ખરાબ પરિસ્થિતિમાં આ રોડ છે અને વડવા બાપેસરા કુવાથી વડવા સીધીવાડ તરફ જતો રોડ, વડવા નેરાથી લઈ દેવજી ભગતની ધર્મશાળા તરફ જતો રોડ અને વડવા નેરાથી વિજય ટોકી તરફ જતો રોડ, આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં રોડ છે અને કેમ પ્રકારે ધ્યાન નથી આપવામાં આવતું એ ખબર પડતી નથી। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।